વિદ્યાર્થી મિત્રો, માણસની વાત લાભશંકર ઠાકર, એમાં મેં 5 લેક્ચર આપ્યા. આજે છઠ્ઠું અને છેલ્લું. પણ મારી એક વિનંતી છે, એને ક્રમમાં સાંભળજો. કારણ કે મેં જોયું કે કોઈએ ત્રીજું 35 જણે સાંભળ્યું હોય ને પહેલું છે તે 20 જણે સાંભળ્યું હોય. એવું નહીં કરશો, કારણ કે હું સળંગ કવિતા લેતી ગઈ છું અને કવિતાની સાથે આ વાત કરતી ગઈ છું. એટલે મહેરબાની કરીને એને ક્રમ વગર નહીં વાંચતા. તે ઉપરાંત તમારે જાતે શોધવાનું. સુરેશ દલાલ એનું 4 કવિ નામનું પુસ્તક, એની અંદર એમણે આ કવિતા વિશે વાત કરી છે. એ ઉપરાંત ઉમાશંકર જોશી, શબ્દની શક્તિ. તો આ 2 લેખ તમારે લાઇબ્રેરીમાંથી મેળવવાના. રાધેશ્યામ શર્માનો લેખ એ પણ લાઇબ્રેરીમાંથી મેળવવાનો. એટલે થોડીક મહેનત તમારે પણ કરવી પડશે અને થોડીક મહેનત મેં કરી. આજે છેલ્લો એક મુદ્દો લઈએ. માણસની વાતમાં ભાષાની અભિવ્યક્તિ. લાઠા, જેને આપણે ભાષાના જાદુગર કહીએ છીએ, એણે અહીં ભાષાની કેવી કમાલ કરી છે એની વાત. માણસની વાતમાં કોરાકટ વિધાનો છે, ડોળ ઘાલું ફિલસૂફી છે. એના કારણે બોદા પડતા ભાષા અનુભવો છે. ધ્વનિ એટલે વ્યંજના અને લાઘવનો ક્યાંક ક્યાંક અભાવ પણ દેખાય છે. અને છતાં આ બધું છે, આ એની મર્યાદા છે. છતાં આ રચનામાં અભિવ્યક્તિની કેટલીક અનોખી ખૂબીઓ છે, જે સ્વાતંત્રોત્તર ગુજરાતી કવિતામાં માણસની વાતને એક સીમા ચિહ્નરૂપ કૃતિ બનાવે છે. કવિએ અહીં ભાષાના અનેક સ્તર વાપર્યા છે. પેલી આખી પંક્તિઓ તેમને મેં જોયા છે વલ્લભી, છેક ઉપરથી લઈ અને સાવ સૂક્ષ્મ વાતમાં એ લઈ જાય. આ પંક્તિઓમાં છાપાના સમાચારની ભાષા છે, છાપાળવી ભાષા જેને આપણે કહીએ તે. કવિતા ચાલુ જ દલપતરામના દોહરાથી કરી છે. દીપકના 2 દીકરા, કાજળને અજવાસ, ત્યાંથી જ તો એ કવિતાની માંડણી કરે છે. ક્લિયોપેટ્રાની દાસીના સ્તનમાં ટાંકણી એવી અપ્રત્યાશિત પંક્તિ લાવી એ ભાવકના ચિત્તને આઘાત આપે છે. જે ભાષા છે એ વિરોધાભાસની ભાષા છે, લેંગ્વેજ ઓફ પેરાડોક્સ. જે હકીકતે તો કવિતાની અંદર હોય તો એને આપણે પોઝિટિવ પાસું કહીએ છીએ. આવા અપ્રત્યાશિત આઘાત પછી લોકગીતોની ભાષા, એના લય અને ઢાળ, બાળ જોડકણા, ઉખાણા, આ બધું કવિ પ્રયોજે છે. આવા પ્રાચીન અને અર્વાચીન સાહચર્યો રચતા જતા કવિ માણસને ઉકેલતા જાય છે. ભાષાના સ્તર દરેક જગ્યાએ કાવ્યત્વ સિદ્ધ કરે છે એવું પણ નથી. એટલે બધી જગ્યાએ એક જગ્યાએ આ કવિતાની અંદર કવિતા તત્વ સિદ્ધ થયું છે એવું નહીં કહી શકાય. પણ ઓવરઓલ આખી કવિતાની જ્યારે વાત કરીએ ત્યારે એ સ્વતંત્રતા પછીની એક નોંધ લેવી પડે એવી આધુનિક કવિતા ચોક્કસ જ છે. ક્યારેક કવિ વધારે બોલકા, વધારે વાચાળ બની ગયા છે. આ રચનામાંથી ઘણી પંક્તિઓ ઘટાડી શકાય એમ છે. વાચાળતા અને ઘોંઘાટ ઘણો વધારે છે
અને એ વાચાળતાને ઘોંઘાટે કવિતાના વ્યંજના તત્વને નુકસાન પહોંચાડ્યું પણ છે. કાવ્ય તત્વનો થોડોક રાસ પણ થયો છે. ક્યારેક રમત, ક્યારેક ગતકડા. કેટલો મોટી વાત કરતા હોય ને પછી ચા માટે, ભાઈ ચા માટે આવી એક વાત લઈ આવે એટલે એને ગતકડું કહેવાય. ક્યારેક રમત, શબ્દોની રમત, ક્યારેક ગતકડા, ક્યારેક વ્યર્થ લંબાણ. એ બધાને કારણે કાવ્યનો હેતુ ક્યાંક ક્યાંક અળપાઈ જતો દેખાય છે, અથવા ક્યારેક વ્યંજનાને વિસ્તરવાનો કવિ અવકાશ જ નથી આપતા. આપણે એ ઉકેલી શકીએ એમ છીએ, એ વ્યંજનાને, એ પ્રતીકો, કલ્પનોને, એ પૂર્વસૂરીઓની કવિતાના ઉપયોગને, પણ કવિ આપણને જાણે કે એવો સમય આપવા માંગતા જ ન હોય એવું લાગે. વ્યંજનાને વિસ્તારવાનો અવકાશ જ્યાં કવિ નથી આપતા ત્યાં કવિની વાણી અભિધાના સ્તરે સરી જાય છે. અરે ભાઈ ચા માટે એવા ગતકડાથી કાવ્યના વ્યંજના તત્વને સહન કરવું પડ્યું છે. જોકે વિવેચકોનો એક વર્ગ આવો માને છે તો બીજો વર્ગ લાઠા પર એકદમ પ્રસન્ન છે. એટલે બે પ્રકારના વિવેચન તમને માણસની વાત માટે મળશે. આપણે આપણી બુદ્ધિથી એનો ઉપયોગ કરવાનો. કવિ ઉમાશંકરના મને આ કાવ્યનું મુખ્ય આકર્ષણ એનો લય છે. એ કહે છે, ઉમાશંકર જોશી કહે છે, આ કાવ્યમાં એક પછી એક પંક્તિઓ આવે છે. તે મોટે ભાગે માંડેલી વાતને છેદે છે, ભેદે છે, ભૂંસે છે, ફરી આલેખે છે. ક્યારેક કહેલી વાતનો વિરોધ કરે છે, ક્યારેક વિરોધ કરેલી વાતને ફરી પાછી સ્થાપે છે, ઉથાપે છે. એકના બીજા જોડે અંકોડા મેળવવાની કોશિશ કરશો નહીં, એ નહીં મળે. આ બધી અવ્યવસ્થામાંથી જ એક વાતાવરણ સર્જાય છે અને એ વાતાવરણ આપણને ચિંતિત કરી મૂકે છે. શેના વિશે? આપણા વિશે, વાસના વિશે, બુદ્ધિ વિશે, ઈશ્વર વિશે, ધર્મ વિશે. એ આપણને ચિંતિત કરે છે. આપણી આસ્થા અને અનાસ્થા વિશે એ આપણને સભાન કરે છે. ક્યારેક પ્રાસ કવિને ખેંચી જાય છે, પણ કવિની નજર જે પદાર્થો પર છે, જે વિચારો પર છે, એને આવતી પંક્તિઓના સાહજિક લયમાં મૂકી કવિ કાવ્યની ભાવસૃષ્ટિને વિસ્તારે છે. આજે મેં કહ્યું એ સુરેશ દલાલે કહ્યું છે. એટલે એ સુરેશ દલાલની વાત 4 કવિ નામના પુસ્તકમાં તમને મળશે. ચીનુ મોદી કહે છે, લાભશંકરની આ કવિતામાં લય પછી મને આકર્ષણ છે આ રચનામાં ભાષા નિમિત્તે જે ભાષા કર્મ, કવિ કર્મ થયું છે તેનું. વશ વર્તીને ચાલતી ભાષા ઈચ્છે ત્યારે નરી રુજુલ, નરી બળકટ, નરી નેરેટિવ કે નરી પોએટિક થઈ શકે છે. આ પણ તમને પુસ્તકમાંથી જ મળશે. એટલે આની અંદર જે છે એ પણ વાપરજો. ઉમાશંકર કહે છે, લાભશંકર ઠાકરની માણસની વાત એ દીર્ઘ કૃતિ રાવજીની પેઠે બિન અંગત નથી, અંગત છે, પણ છતાંય સૌની છે. અહીં સીધા કથનનો આશરો લે છે, છતાં ચિત્રાત્મકતા સધાય છે. પણ ઉમાશંકર કહે છે, મારે મન આ કવિતાનું મુખ્ય આકર્ષણ એનો લય છે. 32 વર્ષથી થરકતા દીવાની વાટમાં જોઉં છું દીપકના 2 દીકરા, કાજળ ને અજવાસ. 3જી અને 4થી લીટી દોહરાની પંક્તિ છે. કવિ આગળ જતા છંદોના ટુકડા, જોડકણા, લોકગીત વગેરેના લય પણ લીલયા કૃતિમાં વણી લે છે. અપદ્યા ગદ્યના અણસારા પણ આવે, પણ સમગ્ર લયમાં નાના લાલીય લય નહીં,
પણ ચોખ્ખી લાભશંકરીય મુદ્રા ઉઠે છે, જે પકડવી એ આ કાવ્યના આસ્વાદ માટે આવશ્યક છે. તો ઉમાશંકર અને ચીનુ મોદી બેઉ આના લય પર વારી ગયેલા છે. અછાંદસની સતત હાજરીમાં લાભશંકર અક્ષરમેળ, માત્રામેળ છંદો તથા જોડકણા અને લોકગીતોના ઢાળનું એક વિશિષ્ટ આયોજન કરે છે. અહીં શબ્દ આધારિત લય આયોજના થઈ હોવાથી સહજપણું સ્વાભાવિક રીતે સિદ્ધ થયું છે. આ મોટી વાત છે. એક શબ્દ બીજા શબ્દને ખો આપે છે. છંદ અછંદના વિવિધ પરિવર્તનો આપમેળે આવ્યા કરે છે. અનુષ્ટુપની અર્ધપંક્તિ, દોહરાની ગોથણી હરિગીતને ગદ્યલયની નિકટ લાવીને મૂકે છે. કટાવનો વેગયુક્ત આરોહ લાભશંકરને અતિ પ્રિય છંદ મિશ્રોપ જાતિના એકદમ પરિપક્વ મરોડ, શાલિની, વસંત તિલકા, પૃથ્વી, સવૈયા વગેરેનું એકદમ બારીક પોત બાંધ્યું છે. પરિચિત લોકગીત અને જોડકણાના લયનો અનુભૂતિથી નવીન બનતો યોગ, આ બધાથી લાભશંકરની કેળવાયેલી કલમની સિદ્ધ હસ્તતા તમે જોઈ શકશો. લાભશંકર તાળ બોલીથી માંડીને ભાવ સાથે અનુકૂળ થાય એવી શિષ્ટ ગુજરાતી, ક્યારેક ઉર્દુ, હિન્દી તો ક્યારેક અંગ્રેજી શબ્દોની સહ ઉપસ્થિતિ સર્જી શકે છે. વશ વર્તીને ચાલતી ભાષા ઈચ્છે ત્યારે નરી રુજુલ, નરી બળકટ, નરી નેરેટિવ કે નરી પોએટિક થઈ શકે એ લાભશંકર સાબિત કરે છે એવું સુરેશ દલાલે કહ્યું છે. કવિ સુરેખ, સમરેખ, ગતિશીલ, સૂક્ષ્મ ચિત્રો આલેખતા જાય છે. રોલિંગ શટર, આખલો, ઘડિયાળ, દિવાલ વગેરે પ્રતીકો કોઈ જાતના ભાર વગર માત્ર કલમના લસરકે આવ્યા છે. રોલિંગ શટર પ્રતીક સતત વિકાસમાન થઈ ક્ષણે ક્ષણે અર્થ વિસ્તાર પામી આખી રચનાનું એ પ્રતીક બની જાય છે. આ કાવ્યમાં એક પછી એક પંક્તિઓ આવે છે તે મોટે ભાગે માંડેલી વાતને છેદે છે, ક્યારેક ભૂંસે છે, ક્યારેક ફરી આલેખે છે, ક્યારેક કરેલી વાતનો વિરોધ કરે છે, તો ક્યારેક વિરોધ કરેલી વાતને ફરી પાછી સ્થાપે છે. મેં આગળ પણ કહ્યું કે અહીંયા એક વાતના બીજી વાત જોડે અંકોડા બેસાડવાની કોશિશ કરશો તો નિષ્ફળ જશો. દેખીતી રીતે પ્રગતિ કરેલા આપણે માણસ કેવળ ગતિશૂન્ય અને મતિશૂન્ય છીએ. આપણે બુદ્ધિને સ્વીકારી છે અને એનો બજારો સ્ત્રીની જેમ આપણે ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો આખું કાવ્ય થાકેલા માણસની પરાજય કથા જેવું લાગશે. આ કાવ્યને એક પંક્તિમાંથી બીજી પંક્તિમાં, એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ જનારું તત્વ જો કોઈ હોય તો એ કાવ્યનો લય છે. કવિના શબ્દોમાં કોઈ વેગ, કોઈ આવેગ, ધસમસતું શબ્દનું પૂર અનુભવી શકાય છે. કવિએ અક્ષરમેળ, માત્રામેળ છંદોની પંક્તિઓ એવી તો સિફતથી મૂકી છે કે તમે છંદના બહુ જ મોટા જાણકાર હો તો જ ઓળખો, નહીંતર નહીં ઓળખી શકો. વેશ પલટો કરીને નગરચર્યા કરવા નીકળેલા રાજાની જેમ આ છંદોબદ્ધ પંક્તિઓ અહીં તહીં ગમે ત્યાં ફરે છે, પણ વેશ પલટો કરે એ આસાનીથી ઓળખાય નહીં. મંત્રી નીકળે તો કદાચ રાજાને ઓળખે, પણ પ્રજાનો
બસની વાત નથી. આ કાવ્ય આજના પ્રેમાનંદનું કડવા વગરનું કડવું આખ્યાન છે. આજના પ્રેમાનંદનું કડવા વગરનું પણ કડવું, બિટર, વાગે એવું કાવ્ય છે. પ્રેમાનંદ જેમ એક રસમાંથી બીજા રસમાં જતો, એમ અહીં પંક્તિએ પંક્તિએ કશુંક પલટાય છે અને લઈને કારણે આપણને આઘાત કે આંચકો લાગે એવી ધરતીકંપ જેવી વાત અહીં આંચકા વગર સહજ રૂપે નિરૂપાય છે. આખા કાવ્યમાં ક્યાંય પણ આંગળી મૂકો તો કેવળ વેદના, વેદના અને વેદના જ છે. આંખ વગરની પાપણ જેવા આંખોના ખાડામાં સંચિત થયેલા આંસુઓ જાણે કે અહીં પંક્તિઓ રૂપે ટપક્યા ના હોય એવું પણ લાગે. તો હું અહીં માણસની વાત પૂરી કરું છું. બાકીનું તમારું લેસન તમે ઉમાશંકરને પણ વાંચો, સુરેશ દલાલને પણ વાંચો અને રાધેશ્યામ શર્માનો આખો લેખ જે આમાં છે એને બહુ ધ્યાનથી વાંચો.